તો ગાઈઝ સ્વાગત છે તમારું એક પહેલા બ્લોગમાં અને પહેલા બ્લોગમાં અમે પહોંચી ગયા છીએ ભેસાણ મુક્તિધામે અને જો અમારા હાથમાં હવે ચકલી ઘર છે તો લગાડવા જઈ રહ્યા છીએ. આ જીતેન્દ્રભાઈના હાથમાં ઘર છે. ગાઈઝ કેમ છો? તો જીતેન્દ્રભાઈ ઉપડી ગયા છે હાથમાં ચકલી ઘર લઈને લગાડવા અને જો બાકીની ટીમ જો તમે જો કેવી મહેનત કરી રહ્યા છે. આ છે આપણે સગન કાકા. જય શ્રી રામ. આ જિંદગીમાં જો આજે ભગવાને તક આપી છે એ લઈ લ્યો તમે. શ્રી રામ ધૂન મંડળ છે આ. હાલો હવે જય શ્રી રામ કહી દો. સેવા કરો તો મેવા મળે. સેવા એ પરમ ધર્મ. આ છે આપણે હરેશ મામા. જય શ્રી રામ કહી દો મિત્રોને બધાને. જય શ્રી રામ. અરે વાહ. સેવા એ પરમ ધર્મ. જો અરુણભાઈ ચડી ગયા છે અહીંયા ગાડી ઉપર અને કાર્ય ચાલુ થઈ ગયું છે ચકલી ઘર લગાડવાનું. હવે મહેન્દ્રભાઈ ચડી ગયા છે. ત્યાં એક માંદે આ બાજુ બબે મારો બબે આ લાઈનમાં હવે જીતેન્દ્રભાઈ નો વારો છે. હવે જીતેન્દ્રભાઈ લગાડે છે. ક્યાં લગાડે છે માળો? જીતેન્દ્રભાઈ બિલાડી નો આમ બે એવી રીતના હો. હા ત્યાં આંબી જાય ભાઈ બિલાડી. તો જીતેન્દ્રભાઈ હજી જગ્યા ગોતે છે કે ક્યાં બાંધો. પેલા આ કે છે અહીં ઊંચો બાંધવો છે. તો ભાઈઓ જીતેન્દ્રભાઈ ગાડી ઉપર ચડી ગયા છે અને આ માળો બસ બાંધવાના જ છે. હરકો ઓ ભાઈ પડવા નહીં દેતા. નહીં 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 નહીં. તો ભાઈ અહીંયા 4 લાગી ગયા છે. સરસ. અને અરુણભાઈ પાછા ચડી ગયા છે બાઇક ઉપર. તો મિત્રો અત્યારે આપણે છીએ રામજી મંદિર ભેસાણ અને અહીંયા જુઓ તમે કાર્ય ચાલુ છે ચકલી ઘર લગાડવાનું. અરુણભાઈ પાછા ચડી ગયા છે ટેબલ ઉપર અને માળો બાંધે છે ભાઈ. અને બાકીની ટીમ જો અહીંયા માળા ચકલી ઘરમાં વાળા બાંધે જ ભાઈ. સંદો આમ ક્યાંથી આવે છે ભાઈ? હું ભાઈ શું કરવા ગયો તું? ચકલાઓને પાણી પાવા ગયો. આ બાજુ મોટું રહી
માન લે. એ જૂના પાટિયા વેરેન્ટેજ માંથી બનાવેલા છે. તારી જાનમાં હું આવ્યો તો મને ખબર છે. જો ભાઈ મહેન્દ્રભાઈ જીવના જોખમે ચડી ગયા છે ઉપર ચકલી ઘર લગાડવા. જોઈ લ્યો ભાઈ, આ અમારો જુગાડ જોવો તમે. જો સીડીનો એક પાયો તૂટેલો છે હો ભાઈ, અને તોય મહેન્દ્રભાઈ ચડી ગયા છે. જોઈ લ્યો ભાઈ. પાયો હવે અરુણભાઈ ચડી ગયા છે સીડી ઉપર. 1 2 3 4 ને 5 જણાએ સીડી પકડી છે ભાઈ. જોઈ લ્યો ભાઈ. હા જોઈ લ્યો ભાઈ, જીવના જોખમ એવો એક પાયો નથી સીડીનો. જોઈ લ્યો ભાઈ, સીડીનો એક પાયો નથી, તોય અરુણભાઈ જીવના જોખમે ચકલી ઘર બાંધે જ ભાઈ. નવીનભાઈ ચડી ગયા સીડી ઉપર અને હવે નવીનભાઈ ચકલી ઘર બાંધે છે. સીડી ઈ જ છે હો ભાઈ, જીવના જોખમ વાળી. તો ભાઈઓ અહીંયા રામ મંદિરમાં પણ ચકલી ઘર લગાડેલા છે. હવે કાર્ય પૂરું થયું છે અને આખી ટીમ બેઠી છે શ્રીરામ ધૂન મંડળની. તો અહીંયા આપણો બ્લોગ પૂરો થાય છે અને હવે મળીએ બીજા વિડીયોમાં, બીજા બ્લોગમાં, જ્યારે સેવાનું નવું કાર્ય આવે, મતલબ કે બીજે કઈ જગ્યાએ જ્યાં લગાડવાના થાય ચકલી ઘર, ત્યારે આપણે નવો બ્લોગ બનાવશું. તો આ બ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ. તો સર્વને સીતારામ. આવજો કરદીઓ ભાઈ, આવજો. સીતારામ સીતારામ.